નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સંજીવની ટ્રસ્ટ આણંદ દ્વારા કેન્સરના દર્દીઓ માટે નિઃશુલ્ક ઈ-રિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ઈ-રિક્ષા કેન્સરના દર્દીઓને ફ્રી સેવા આપશે. સંજીવની ટ્રસ્ટ આણંદ દ્વારા કેન્સરના દર્દીઓ માટે નિઃશુલ્ક શટલ સેવાનો એટલે કે ઈ-રિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા ફક્ત ને ફક્ત આણંદ મહાનગરપાલિકા માટે જ મર્યાદિત સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે, જેમાં આ ઈ-રિક્ષા કેન્સરના દર્દીઓને ફ્રી સેવા આપશે. આ ઈ-રિક્ષા સેવાનું DN હાઈસ્કૂલ ખાતે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી DK પટેલ, ડોક્ટર શૈલેષભાઈ શાહ, વિજય માસ્તર સહિત મહાનુભાવો દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આજે ડૉક્ટર શૈલેષ શાહ તરફથી અને એમના સંજીવની ટ્રસ્ટ તરફથી જે ઈ-રિક્ષાનું લોકાર્પણ થઈ રહ્યું છે, ખાસ તો પહેલાં એમને અભિનંદન આપું છું. બીજું, મારે આ લોકાર્પણ નિમિત્તે તમામ ડૉક્ટરોને હાકલ કરવી છે કે ડૉક્ટરની વેલ્યુ છે. ડૉક્ટર કહે કે તમે આવો હાકલ કરે તો ઘણા બધા ડોનરો આવે છે, પરંતુ આ શૈલેષ શાહને વિચાર આવ્યો કે મારે કંઈક કરવું છે અને એ વિચારરૂપી એમણે આ વાત કરી અને આજે લોકાર્પણ થઈ રહ્યું છે. આ સર્વિસ તમામ દર્દીઓ માટે છે. જો શૈલેષભાઈ ધારત તો એમની હોસ્પિટલ માટે જ આ રિક્ષા મૂકી શકત, પણ મેં માહિતી મળી એ મુજબ એમણે તમામ આણંદ ખાતે કોઈ બી પ્રજા હોય, નાની મોટી, મારું તારું રાખ્યા વગર આ લોકાર્પણ આ રિક્ષાનો ઉપયોગ કરી શકે છે અને ફ્રી ઓફ ચાર્જ. એટલે ફ્રી ઓફ ચાર્જ રાખવા બદલ પણ શૈલેષભાઈનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવું આ સેવાનું કાર્યની એક પહેલ છે કે દરેક ડૉક્ટરોએ પોતપોતાની હોસ્પિટલો આગળ આવું કંઈ ડોનેશન ઉઘરાઈને કે પોતાની ઈચ્છા મુજબ કરી શકે છે અને એમને હું ધન્યવાદ આપું છું. બીજા બધા જે ડોનરો, સપોર્ટરો, ખાસ કરીને કેરીભાઈની હાકલથી અમે આગળ વધ્યા છે, એટલે કેરીભાઈને, વિજયભાઈને પણ હું અભિનંદન આપું છું અને દરેકને કહેવા માગું છું कि ऐसा काम करने की जिद रखो, काम करने की जिद रखो, खुद से ही हारना है. शैलेष भाई कहवा मांगे છે कि मैं आम दुनिया की भीड़ नहीं हूँ, मेरे अंदर भी एक जमाना है. એટલે શૈલેષભાઈ, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આ તો તમે સારી સેવા આપો છો અને કાલ ઉઠીને અમે પણ આના દર્દી બનીએ, અમને પણ સર્વિસ લેવાનું મન થાય તો એક પહેલ કરી છે શૈલેષભાઈ, એ પહેલને હું વધાવું છું અને મારા આ માધ્યમથી દરેક ડૉક્ટરોને હું હાકલ કરું છું, આવા કામ કરજો. અને શૈલેષભાઈ, તમારી તંદુરસ્તી સારી રહે, તમે ખૂબ જ સેવાનું કાર્ય કરો છો, તો ઈ-રિક્ષાથી મોડી અને હોસ્પિટલ કેમ ના બનાવો તમે કે જ્યાં દર્દી પડી હોય ત્યાં હોસ્પિટલ જાય. આવી નામના તમે સારી રીતે મેળવજો. ભગવાન તમને તંદુરસ્ત રાખે, ખૂબ આપે. અને આ પ્રસંગે મને હાજર રાખ્યો, તમે મને અંદર ઇન્વોલ્વ થવાનો મોકો આપ્યો, એ બદલ શૈલેષભાઈનો, સંજીવની ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંજીવની ટ્રસ્ટ આણંદ તરફથી આજે આણંદ શહેરની અંદર સૌ પ્રથમવાર વિચાર મને એકવાર એવો આવ્યો હતો કે ઘણા બધા કેન્સરના પેશન્ટ હોય છે, જે લોકોને બહુ જ તકલીફ ચડતી હોય છે કે શેક લેવા જેવું, કિમોથેરાપી લેવા જેવું, બ્લડ ટેસ્ટ કરવા જેવું હોય, સોનોગ્રાફી કરવા જેવું હોય, ત્યારે આણંદ શહેરમાં એમને ભર તાપમાં ઘણીવાર અને ભર વરસાદમાં એ લોકો એટલી બધી મુશ્કેલી વેઠતા હોય છે. અને આ છેલ્લા 10 વર્ષથી હું જોતો આવ્યો હતો. પછી એકદમ અચાનક મને વિચાર આવ્યો કે એવી એક ઈ-રિક્ષા જો મૂકી શકીએ તો કદાચ આણંદ મહાનગરપાલિકાની હદમાં આવેલા તમામ જે ગામો છે જેને મદદરૂપ થઈ શકીએ. આ વિચાર આવે એટલે સૌથી પહેલાં મેં ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી કેતનભાઈને રિંગ કરી, કારણ કે રિક્ષાની કિંમત હોય છે, ટ્રસ્ટને આ બધા ફંડ ઉઘરાઈને કામ કરવાનું હોય છે, પરંતુ વિધિન ધ ફ્રેક્શન ઓફ સેકન્ડ, 10 સેકન્ડની અંદર મારી જમણી બાજુ ઊભેલા અમૂલ ડેરીના ચેરમેન એવા શ્રી વિપુલભાઈ અને સારસાના એવા અમારા હેમંતભાઈ, સનુભાઈ, જેઓ અમારી જોડે અને જેઓએ તરત જ પોતાની માતબર રકમ આપીને આ ઈ-રિક્ષાનું જે મારું સપનું હતું એ એક દિવસમાં પૂરું કરેલ છે. આ ઈ-રિક્ષા પર 2 નંબર લખેલા છે. આ ઈ-રિક્ષાનું સ્ટેશન હશે લક્ષ્મી ટોકીઝ 4 રસ્તા.
ત્યાંથી કોઈ પણ કેન્સરનું પેશન્ટ આ રિક્ષાને ફોન કરીને બોલાવી શકશે. પેશન્ટે ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તેઓએ તેમની પોતાની કેસ ફાઇલ કે જેઓ કેન્સરના દર્દી છે તેવું બતાવવું પડશે ડ્રાઈવરને. અને નંબર એટલા માટે લખેલા છે, એક તો દર્દીઓએ એ નંબર દ્વારા અમારો સંપર્ક કરી શકે, અને બીજું કદાચ આ ઈ રિક્ષા સંપૂર્ણપણે વિના મૂલ્યે છે, પણ જો કોઈ પણ ચાર્જિસ ધારો કે બી કોઈ માગવાની કોશિશ કરે તો આ નંબર જે લખેલા છે એની પર તમે ટ્રસ્ટીઓને ફોન કરીને કહી શકો છો. સંપૂર્ણપણે આ ફ્રી સેવા છે. સવારના 8:30થી તે સાંજના 6:30 વાગ્યા સુધી આ સેવા આણંદ મહાનગરપાલિકાની હદમાં આવેલા તમામ ગામો માટે ઉપલબ્ધ છે. અને ફરીથી એકવાર અમારી જોડે જે અમારા જે દાતાઓ ઉભેલા છે તેનો હું સંજીવની ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું કે જેના થકી આ સપનું અમારું શક્ય બન્યું છે. થેન્ક યુ સો મચ. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.